હેલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે બનાવવાના છીએ સેવ ટમેટાનું શાક, કાઠિયાવાડી સ્ટાઇલનું, જેનું સ્વાદ એકદમ ઢાબા જેવો જ આવવાનો છે. બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે. માત્ર 10થી 15 મિનિટમાં આ ચટપટું અને ચટાકેદાર શાક બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવા માટે આપણે એક કડાઈમાં 2 ચમચા જેટલું તેલ ગરમ કરી લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈનો વઘાર કરીશું. રાઈ સરખી રીતે ફૂટી જાય એટલે 1 ચમચી જેટલું જીરું નાખી દેવાનું છે. સાથે જ આપણે અડધી ચમચી જેટલા મેથીના દાણા નાખીશું. તો અહીં આપણી રાઈ, જીરું અને મેથીના દાણાનો વઘાર કરેલો છે. સાથમાં આપણે થોડી હિંગ નાખી દેવાની છે. ત્યારબાદ આપણે લઈશું ટમેટાં. હવે જે ટમેટાં છે તે મેં અહીં દેશી ટમેટાનો ઉપયોગ કર્યો છે. 4 મોટા દેશી ટમેટાનો મેં અહીં ઉપયોગ કર્યો છે. તમને જો દેશી ટમેટાં ના મળે તો હાઇબ્રિડ ટમેટાનો પણ ઉપયોગ કરી શકાય છે. 3થી 4 મિનિટ માટે તેલમાં ટામેટાને સરખી રીતે સાંતળી લેવાના છે. આવું કરવાથી ટમેટાનો જે રસ છે તેનું પાણી અલગથી છૂટું પડી જશે. તમે જોઈ શકશો કે ટમેટાં થોડા સોફ્ટ થઈ જશે જ્યારે તેનું પાણી છૂટું પડવા માંડશે ત્યારે. તમે જોઈ શકો છો કેટલું રસ દેખાઈ રહ્યું છે હવે આમાં. તો હવે આપણે તેને વધારે વાર નહીં સાતળીએ અને મીઠું તેમજ બધા મસાલા નાખી દઈશું. તો હવે અહીં આપણે નાખી રહ્યા છીએ સ્વાદ મુજબનું મીઠું અને સૂકા મસાલા પણ નાખી દઈશું. તો લાલ મરચાંનું પાવડર નાખ્યું છે, અડધી ચમચી જેટલું હળદરનું પાવડર નાખી દઈશું. ધાણાનું પાવડર પણ નાખી દઈએ. અહીં આપણે કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો. થોડુંક જીરું પણ નાખીશું શેકેલું. હવે બધાને એકદમ સરસ રીતે મિક્સ આપી દેવાનું છે, જેથી બધા જ મસાલા ટામેટાની સાથે સરખી રીતે મિક્સ થઈ જાય. મિત્રો, આ શાક જે છે ખૂબ જ જલ્દી બની જાય છે. સ્વાદ પણ ખૂબ જ સરસ આવતું હોય છે. બધા જ મસાલા મિક્સ કરી દીધા બાદ હવે અહીં આપણે ઉમેરી રહ્યા છીએ 1 લીલું મરચું. જો તમે તીખું ખાવાનું પસંદ ના કરતા હો તો આ લીલા મરચાંને તમે સ્કીપ પણ કરી શકો છો. તો સરખી રીતે મિક્સ કર્યા પછી હવે આપણે શું કરવાનું છે, બસ થોડી વાર માટે જ આ શાકને ઢાંકી દઈશું અને ઢાંકીને 2થી 3 મિનિટ માટે પકવીશું. ફક્ત 2થી 3 મિનિટ માટે જ આપણે ઢાંકીને પકવવાનું છે. ત્યારબાદ તમે જોશો તો ટામેટાનું એકદમ ગ્રેવીવાળું, રસ્સાવાળું શાક બની ગયું છે. અહીં આપણે કોઈ જ પાણીનો ઉપયોગ નથી કર્યો. સરસ રીતે મિક્સ આપી દેવાનું આપણે. તો બસ આપણું શાક ઓલમોસ્ટ તૈયાર જ છે. હવે આપણે તેમાં નાખીશું ખાંડ. ગળપણ માટે હું અહીં ખાંડ ઉમેરી રહી છું. તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. તો 1 ચમચી જેટલી ખાંડ નાખી દેવાની. જ્યારે ટમેટાં એકદમથી સોફ્ટ થઈ જાય ત્યારબાદ જ ખાંડ ઉમેરવાની છે. હવે 2-3 મિનિટ માટે આપણે ખાંડને પકવીશું. ખાંડ પકી જાય એટલે આપણું ટમેટાનું શાક બનીને રેડી છે. તો આપણે તેમાં નાખીશું કોથમીર અને હવે છેલ્લે આપણે ઉમેરવાની છે સેવ. તો અહીં મેં ભુજિયા સેવ જે આવતી હોય છે તેનો ઉપયોગ કર્યો છે. તેમાં આવા ગાંઠિયા પણ તમને અંદર મળી જશે. તેનાથી પણ આ શાકનો જે ટેસ્ટ છે સરસ લાગતો હોય છે. જો તમને પસંદ ના હોય તો તમે ગાંઠિયાને કાઢી પણ શકો છો. આ જે ભુજિયા સેવ છે તેનાથી ટમેટાનો જે શાકનો સ્વાદ છે તે ખૂબ જ વધી જાય છે. સેવ નાખીને ત્યારબાદ આપણે વધારે વખત પકવીશું નહીં, નહીંતર જે સેવ છે તે એકદમ સ્મૂથ થઈ જશે. થોડું ક્રન્ચી ટેસ્ટ રહે એવી રીતે આપણે આ શાક બનાવવાનું છે. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દેવાની અને ઢાંકીને માત્ર 1 મિનિટ માટે જ આપણે આ શાકને પકવીશું. હવે માત્ર 1 મિનિટ માટે જ પાણી નાખ્યા વગર તમારે આ સેવને પકવવાની છે અને ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અને ત્યારબાદ તમે જોશો તો સેવ ટમેટાનું મજેદાર શાક બનીને તૈયાર થઈ ગયું છે. 15 મિનિટથી પણ ઓછા સમયમાં આપણે આ શાક બનાવી લીધું છે. ટેસ્ટ એકદમ ઢાબા જેવું છે. એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે આ શાક બનાવ્યું છે. વિડીયો પસંદ આવે લાઈક જરૂર